નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, આ વર્ષે હોલિકા દહન 13 માર્ચ 2025ના રોજ છે અને બીજા દિવસે હોળી રમવામાં પણ આવશે। રંગોના આ તહેવાર હોળી પરિવારમાં ખુશીઓ અને અપાર પ્રેમ લાવે છે। હોળી પર અથવા તો હોલિકા દહન પહેલા ઘણા લોકો વાસ્તુ અનુસાર ઉપાય કરે છે અને એવું માનવામાં આવે છે કે આનાથી રોગો, દોષ, માનસિક અને આર્થિક સમસ્યાઓથી પણ રાહત મળે છે। તો મિત્રો, જે ઘરમાં હોળીના દિવસે આ બે વસ્તુઓ ખાવામાં આવે છે ત્યાં વર્ષભર વરસાદ પડે છે અને દેવી લક્ષ્મી દોડીને આવે છે। તો નમસ્કાર પ્રિય મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। તો મિત્રો, હોળીના દિવસે આ વસ્તુ ખાઓ તો પૈસા ચુંબકની જેમ આકર્ષિત થશે। અને મિત્રો, હિન્દુ ધર્મમાં હોળીનું ખૂબ જ વિશેષ મહત્વ છે, કારણ કે હોળી એ હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક મહત્વપૂર્ણ તહેવાર છે જે ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાએ ખૂબ જ ઉત્સાહ અને ધામધૂમથી મનાવવામાં આવે છે। તેમજ આ દિવસે તહેવારમાં લોકોએ એકબીજાને રંગ છાંટીને ખેલે છે અને હોળીના રંગોનો તહેવાર છે। આ તહેવારના દિવસે દુશ્મન હોય એ લોકો પણ ભેગા થઈ જાય છે અને આ દિવસે લોકો એકબીજાને ગુલાલ લગાડે છે અને હોળીની શુભેચ્છાઓ પાઠવે છે। તેમજ ભગવાન શિવની, રાધા કૃષ્ણની, ગણપતિ, હનુમાનની પૂજાનો ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર માનવામાં પણ આવે છે। દર વર્ષે આ તહેવાર ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાના તિથિના રોજ ઉજવવામાં આવે છે। હકીકતમાં પૂનમની તિથિ અનેક દેવી દેવતાઓને શિવને સમર્પિત છે। આવી સ્થિતિમાં ભગવાન ભોલેનાથ હોળી જેવા પવિત્ર દિવસે ભગવાન શિવની ભક્તિ અને અનુષ્ઠાન સાથે પૂજા કરનારાઓ પર વિશેષ આશીર્વાદ આપે છે। આ સિવાય હિન્દુ ધર્મમાં હોળીનો તહેવાર ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, કારણ કે આ દિવસે નરસિંહે હિરણ્યકશ્યપનો વધ કરીને ભક્ત પ્રહલાદનો બચાવ કર્યો હતો અને હોળિકા બળીને ભસ્મ થઈ ગઈ હતી અને પ્રહલાદ પણ બચી ગયા હતા। ત્યારથી જ આ દિવસને હોળીનો ઉત્સવ મનાવવામાં આવે છે અને સાથે જ એવી પણ માન્યતા છે કે કોઈ પણ ભગવાન શિવની પૂજા કરે છે અને અવસરે શિવલિંગનો અભિષેક કરે છે તેની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે। ઉપરાંત તે સાધકને ભગવાન શિવ અને માતા પાર્વતી તરફથી અપાર આશીર્વાદ પણ મળે છે। આ સિવાય જો યુગલ હોળીના દિવસે સાથે મળીને શિવની પૂજા કરે છે તો તેમના વિવાહિત જીવનમાં ખુશીઓ આવે છે અને તેમના સંબંધોમાં મધુરતા પણ વધે છે અને તેમના સંબંધો પહેલા કરતાં પણ વધુ મજબૂત બની જાય છે। આ સિવાય શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે જે તમે હોળીના પવિત્ર તહેવાર પર ભગવાન શિવને ભક્તિ અને અનુષ્ઠાન સાથે જ અર્પણ કરો છો અને જો તમે આ વસ્તુઓનું પ્રસાદ તરીકે સેવન કરો છો તો તમને ભગવાન શિવના અપાર આશીર્વાદ પણ મળે છે, જેના કારણે તમને જીવનમાં શુભ પરિણામ પણ જોવા મળશે અને ભગવાન શિવની કૃપાથી તમારા અટકેલા કામ કોઈ પણ અવરોધ વિના પૂર્ણ થાય છે। સાથે જ તમને દરેક કાર્યમાં સફળતા પણ મળી શકે છે। આ સિવાય તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાનો દુષ્પ્રભાવ દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે, જેના કારણે પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે। આ સિવાય શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓનું પણ વર્ણન કરવામાં આવ્યું છે જેનું હોળીના પવિત્ર તહેવાર પર ભૂલથી પણ સેવન ન કરવું જોઈએ, કારણ કે હોળી પર આ વસ્તુઓનું સેવન કરવું ખૂબ જ અશુભ માનવામાં પણ આવે છે। જો તમે ભૂલથી પણ આ વસ્તુઓનું સેવન કરો છો તો ભગવાન શિવ અને માતા પાર્વતી તમારાથી નારાજ પણ થઈ શકે છે। આના કારણે તમારા જીવનમાં શુભ પરિણામની જગ્યાએ તમને અશુભ પરિણામ જોવા મળશે અને તમારા કરેલા કામ પણ બગડી પણ શકે છે અને તમને દરેક કાર્યમાં નિષ્ફળતા મળશે। આ સિવાય તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ રહેશે, જેના કારણે પરિવારમાં અશાંતિ અને મતભેદનું વાતાવરણ પણ રહેશે અને તમારું ભાગ્ય પણ તમારા સાથમાં નહીં રહે, જેના કારણે તમારું જીવન પણ દુર્ભાગ્યમાં ફેરવાઈ શકે છે। આવી સ્થિતિમાં આ વિડીયો દ્વારા હું તમને બધાને જ જણાવીશ કે આ વર્ષે 2025માં હોલિકા દહન ક્યારે છે, શિવલિંગની પૂજા અને જલાભિષેક કરવા માટે કયો શુભ સમય છે, આ સિવાય હોળી પર કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ અને હોળીની અગ્નિમાં કઈ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ, કયા દેવી દેવતાની પૂજા કરવી જોઈએ અને પૂજા વિધિ અને શુભ મુહૂર્ત આ વિડીયોમાં અમે તમને જણાવીશું। હોળી પર કઈ વસ્તુઓનું બિલકુલ સેવન ન કરવું જોઈએ। તો મિત્રો, આ વિડીયોમાં તમને હોળીની સંપૂર્ણ માહિતી મળશે। આ વિડીયો જોયા પછી તમારે અન્ય કોઈ જ વિડીયો જોવાની જરૂર નહીં પડે। તો મિત્રો, આ વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે તમને એકદમ સાચી માહિતી આપીએ છીએ। પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન શિવની કૃપા હંમેશા તમારા પર અને તમારા સમગ્ર પરિવાર પર રહે તો આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો
અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય લખીને તમારી હાજરી દર્શાવજો. તો પ્રિય ભક્તો, ચાલો પહેલા જાણીએ કે આ વર્ષે 2025માં હોળી ક્યારે છે. તો પ્રિય મિત્રો, પંચાંગ મુજબ આ વર્ષે ફાલ્ગુન પૂર્ણિમાની તિથિ 13 માર્ચ 2025ના રોજ સવારે 10:35 વાગ્યે શરૂ થશે અને 14 માર્ચ ના રોજ બપોરે 12:23 વાગ્યે સમાપ્ત થશે. આ મુજબ હોલિકા દહન 13 માર્ચના રોજ કરવામાં આવશે અને રંગોની હોળી એટલે કે ધૂળેટી 14 માર્ચ 2025ના રોજ ધામધૂમથી ઉજવાશે. તો મિત્રો, આ સિવાય જો હોળીની પૂજા એના શુભ સમયની વાત કરીએ તો મિત્રો 14 માર્ચના રોજ એટલે કે ફાગણ માસની પૂર્ણિમાના દિવસે બપોરે 12:23 સમાપ્ત થશે. હિન્દુ કેલેન્ડર નજર કરીએ તો મિત્રો હોલિકા દહન 13 માર્ચના રોજ ઉજવવામાં આવશે, જેને નાની હોળી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સાથે જ હોલિકા દહનની પૂજા વિધિનો સમય 1:45 થી 2:30 સુધીનો રહેશે. મિત્રો, હોળીની રાખનો પૂજામાં ખૂબ જ ઉપયોગ થાય છે. હોલિકા દહન એ રાત્રિનો તહેવાર છે. ફાગણ પૂનમે રાત્રે મંત્ર જાપ અને ધ્યાન કરવું. મિત્રો, એમ જોઈએ તો હોલિકા દહનની રાત્રે જાગવું જોઈએ અને મંત્રનો જાપ અને ધ્યાન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે હોળીની રાત્રે મંત્રનો જાપ કરવાથી પૂજા ઝડપથી સફળ થઈ શકે છે. હોળીની રાખ પણ પવિત્ર છે અને હોળીની રાત દિવાળી, નવરાત્રી અને શિવરાત્રી જેવા પુણ્ય લાભ પણ આપે છે. હોળીની રાત્રે કરવામાં આવેલા મંત્ર જાપ લાંબા સમય સુધી સકારાત્મક પરિણામ પણ આપે છે. હોલિકા દહન પછી બનેલી રાખ સામાન્ય નથી હોતી. હોળીની રાખ ખૂબ જ પવિત્ર પણ માનવામાં આવે છે. અને મિત્રો, હોળીની ભસ્મને પાણીમાં ભેળવીને સ્નાન કરવાથી કુંડળીના અનેક ગ્રહદોષ પણ દૂર કરી શકે છે અને હોળીની ભસ્મ સાથે જ તમારે તિલક લગાવી શકાય છે. મિત્રો, હોળીની ભસ્મનો ઉપયોગ શિવ પૂજામાં ભસ્મ તરીકે કરી શકાય છે. અને મિત્રો, ભગવાન શિવને ભસ્મ અર્પણ કરવાની પરંપરા છે. મંત્ર જાપ કરતી વખતે આ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સંયમ રાખીને મંત્રનો જાપ કરવો જોઈએ. જાપ માટે શાંત અને પવિત્ર સ્થળ પસંદ કરો. જાપની સંખ્યા પર નજર રાખવા માટે રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરો. તમે જે ભગવાન કે દેવીનો જાપ કરવા માંગો છો તો તેની મૂર્તિ અથવા તો ચિત્રની સામે દીવો પ્રગટાવો અને જાપ કરો. તમે આ મંત્રનો જાપ પણ કરી શકો છો. ભગવાન ગણેશનો મંત્ર એકદંત વિમહી વક્રતુંડાય ધીમહી તંત્રો દંતી પ્રચોદયાત અને ભગવાન શિવનો મંત્ર ઓમ સાબબા સદાશિવાય નમઃ. દેવી દુર્ગાનો મંત્ર હું દીર્ઘાય નમઃ. શ્રી રામનો મંત્ર રામાય નમઃ. શ્રી કૃષ્ણનો મંત્ર કૃષ્ણાય નમઃ. હનુમાનજીનો મંત્ર ઓમ રામદૂતાય નમઃ. સૂર્ય મંત્ર ઓમ સૂર્યાય નમઃ. આવો મિત્રો, હવે આપણે જાણીએ કે હોલિકા દહનમાં કઈ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ અને શેનું સેવન કરવું જોઈએ. મિત્રો, હોલિકા દહન સમયે અગ્નિમાં આ વસ્તુઓ અર્પણ કરવાથી જ જીવનની ઘણી બધી મુશ્કેલીઓમાંથી દૂર થઈ જાય છે. પૈસાની તંગીથી છુટકારો મળી શકે છે. મિત્રો, હોળીના તહેવારમાં હોલિકા દહનનું ખૂબ જ મહત્વ છે. હોલિકા દહન સમયે અગ્નિમાં કેટલીક વસ્તુઓ નાખવાથી લાંબા સમયથી ચાલતી પૈસાની તંગી દૂર થઈ જાય છે. સનાતન ધર્મમાં હોળી વિશેષ મહત્વ ધરાવે છે. માન્યતાઓ અનુસાર ભગવાન શ્રી હરિ તેમના ભક્ત પ્રહલાદ, તેમના પિતા હિરણ્યકશ્યપ અને ફઈ હોલિકાને અગ્નિમાં જ ભસ્મીભૂત કરવાના હતા. આવી સ્થિતિમાં ભગવાન વિષ્ણુએ પોતાના ભક્તની રક્ષા કરી અને હોલિકાને અગ્નિમાં બાળી નાખી. ત્યારથી જ આ તહેવાર અનિષ્ટ પર સારાની જીત તરીકે ઉજવવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર હોલિકા દહનના સમયે કેટલીક વસ્તુઓ અગ્નિમાં અર્પણ કરવી જોઈએ. તેનાથી ઘરમાં સુખ, શાંતિ, આનંદ અને સમૃદ્ધિ આવે છે. તો ચાલો અમે જણાવીએ કે હોલિકા દહન દરમિયાન અગ્નિમાં શું અર્પણ કરવું જોઈએ. તો સારા સ્વાસ્થ્ય માટે જો તમે તમારું અને તમારા પરિવારનું સારું સ્વાસ્થ્ય ઈચ્છો છો તો 10 થી લીમડાના પાન, થોડા કપૂર અને 6 લવિંગ લ્યો. તેને તમારા પર લગાવો અને તેને આગમાં મૂકી દો. જો તમે ધંધામાં અપાર સફળતાની સાથે સાથે જ અઢળક ધન કમાવા માંગતા હોય તો હોલિકાની અગ્નિમાં ઘઉંના 3 દાંડી અને અળસીના 6 બીજને હળવા હાથે સળગાવી દો. ત્યારબાદ જ પછી તેમને લાલ રંગના કપડામાં લપેટીને ઓફિસમાં રાખો. જો જીવનમાં કોઈને કોઈ સમસ્યા લાંબા સમયથી ચાલી રહી હોય તો હોલિકા દહનના સમયે અગ્નિમાં ચોખા અથવા જવ અર્પિત કરો. આમ કરવાથી જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહે છે અને દેવી લક્ષ્મીની કૃપાથી જ આર્થિક તંગીમાંથી મુક્તિ મળે છે. હોલિકા દહનના સમયે સૂકું નાળિયેર અગ્નિમાં અર્પણ કરવું જોઈએ. આનાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે અને તેમને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવા માટે હોલિકા દહનના સમયે શેરડીના પાન સાથે લાવો અને રાત્રે તેને અગ્નિમાં થોડા સળગાવ્યા પછી તેને દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખો.
તમને આનો લાભ અવશ્ય જ મળશે. જો તમે ધંધામાં અપાર સફળતાની સાથે સાથે અઢળક ધન કમાવા માંગતા હોય તો હોલિકાની અગ્નિમાં ઘઉંના 3 દાંડી અને અળસીના 6 બીજને હળવા હાથે સળગાવી દો. ત્યાર પછી તેમને લાલ રંગના કપડામાં લપેટીને ઓફિસમાં રાખો. હવે મિત્રો, હોળીના તહેવાર પર કઈ વસ્તુનું સેવન કરવું જોઈએ એ જાણીએ. ખજૂર. પ્રિય મિત્રો, હોળીના ઉત્સવ દરમિયાન ખજૂરનું સેવન કરવું ખૂબ જ શુભ છે, કારણ કે તે સ્વાદિષ્ટ હોવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમજ ખજૂર કુદરતી મીઠાશથી ભરપૂર હોય છે અને શરીરને ઉર્જા પ્રદાન કરે છે, જેના કારણે શરીરમાં નબળાઈનો અનુભવ થતો નથી. આવી સ્થિતિમાં જો તમે હોળી પર ખજૂરનું સેવન કરો, જેથી તમને ઉપવાસમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો નહીં કરવો પડે અને તમને ઉપવાસનું પુણ્ય ફળ મળે છે. હોળી એટલે રંગોનો તહેવાર. આ પૂજા પૂરી થયા બાદ દાળિયા, ધાણી અને ખજૂરનો પ્રસાદ આપવામાં આવે છે. આ ત્રણેય વસ્તુઓનું એકસાથે સેવન કરવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે, કારણ કે આ 3 ખાદ્ય પદાર્થો આયુર્વેદિક રીતે ફાયદાકારક છે. હોલિકા દહન બાદ ધાણી, ચણા અને ખજૂર આપવામાં આવતું હોય છે, જેમાં ધાણી અને ચણા શરીરમાં વાયુનું પ્રમાણ વધારે છે તથા તે ખાવામાં સુપાચ્ય છે. બીજી બાજુ ખજૂર શરીરને ઠંડક આપે છે. તેથી ધાણી, ચણા અને ખજૂર આ ત્રણેયનું મિશ્રણ શરીરને શક્તિ આપીને પ્રસન્ન રાખે છે. મકાઈ અને જુવાર. મિત્રો, કોઈ પણ ધાન્યને જ્યારે શેકી લેવામાં આવે ત્યારે એ પચવામાં હલકું થઈ જાય છે. જુવાર અને મકાઈ જેવા ધાન્યોને શેકવાથી ફૂટીને એમાંથી ધાણી બની જાય છે. આ અગ્નિના તાપમાં ફૂટેલી આ ધાન્ય પચવામાં વધુ સરળ અને વૃક્ષ થઈ જાય છે. જુવારની ધાણી ઉત્તમ કહેવાય છે. જુવાર વધુ પૌષ્ટિક છે અને શરીરનો કચરો કાઢવા તેમજ કફના શોષવા માટે જુવારની ધાણી દાળિયાની જરૂર પડે છે. ઉપવાસ પછી ધાણી ખાવાથી કફ છૂટી કાચી ધાણી ન ભાવે તો તેલમાં હળદર, મીઠું અને કાળા મરી નાખીને વઘારી લેવાથી એ રુચિકર અને વધુ ગુણકારી થઈ જશે. હળદર એન્ટીવાયરલ એટલે રોગ પ્રતિકારક શક્તિ સુધારે છે અને કાળા મરી ધાણીને સુપાચ્ય બનાવે છે. કફ છૂટો પડે એટલે શરીરને કમજોરી લાગવા લાગે, એ કમજોરીની પૂર્તિ માટે સુપાચ્ય પ્રોટીન તરીકે દાળિયા લેવાના હોય છે. વિષતા શરીરમાં વધી જાય તો પ્રોબ્લેમ પણ થઈ શકે છે, એટલે સાથે જ ખજૂરની પેશી રસતૃપ્તિનું કામ કરે છે. એક પેશીમાં 1 ગ્લાસ પાણી જેટલો રસ મળે એમાં નેચરલ ફ્રુક્ટોઝ હોય છે, જેને કારણે શરીરના કોષોને ઇન્ટન્સ એનર્જી મળે છે. કાચા કેળાની સબ્જી. પ્રિય મિત્રો, કાચા કેળાની સબ્જીને હોળીના ઉપવાસ માટે એક સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ વિકલ્પ છે. આ માટે કેળાની છાલ કાઢી તેના નાના ટુકડા કરી તેને આછું ઉકાળો. પછી તેને ધીમા જીરું, મીઠું, લીલું મરચું અને થોડું કાળા મરી નાખીને પકાવો. આ એક હલકું અને ખૂબ જ સ્વાદિષ્ટ શાક છે, જેને તમે ઉપવાસ દરમિયાન બિયા સાથેનો દાણો, પૂરી અથવા સામા ભાત સાથે પણ ખાઈ શકો છો. આમ કરવાથી તમને પૂજાનો પૂરેપૂરો લાભ મળશે અને તમને ભગવાનની કૃપા પણ મળી જશે. પંચામૃત. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે પંચામૃત ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે અને અભિષેકની સાથે તેને ભોગ તરીકે પણ ચડાવવામાં આવે છે, કારણ કે પંચામૃત એ દૂધ, દહીં, ઘી, મધ અને ગંગાજળ જેવા 5 પવિત્ર તત્વોનું મિશ્રણ છે, જે જીવનમાં પવિત્રતા, સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. તેમજ દૂધ ઠંડક આપે છે, ભગવાન શિવના શાંત સ્વભાવને પ્રતિબિંબિત કરે છે. વધુમાં દહીં આરોગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક છે, જ્યારે ઘી સકારાત્મક ઉર્જા અને શક્તિ વધારવા માટે આપવામાં આવે છે. ગુંજિયા. હોળીના તહેવાર દરમિયાન ઘરોમાં ગુજિયા બનાવવાની પરંપરા છે. ખાસ કરીને આ પ્રસંગે તમે માવા ગુજિયા બનાવી શકો છો. તેને બનાવવા માટે મેંદાને કે ઘઉંનો લોટ અને માવાનો ઉપયોગ કરવામાં આવે છે. ખાંડની સાથે ડ્રાયફ્રૂટ્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે. મીઠાઈ. હોળીનો તહેવાર રંગો અને મીઠાઈની મહેફિલ વગર અધૂરો માનવામાં આવે છે. હોળીના પાવન પર્વ પર એકબીજાને ખુશીના રંગોથી ભીંજલાતો આ તહેવાર ભારતમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. તો મિત્રો, હોળીના તહેવારમાં ઘરે આવતા લોકો, મહેમાનોએ નમકીન અને મીઠાઈ એને પીરસવામાં આવે છે. તો મિત્રો, હોળી પર કરાચીનો હલવો પણ બનાવી શકાય છે. કરાચી એક અદ્ભુત મીઠી વાનગી છે, જે ખાસ કરીને હોળીના પ્રસંગે બનાવી શકાય છે. તેનો સ્વાદ ખૂબ જ અદ્ભુત છે. તેને બનાવવા માટે મકાઈના લોટની સાથે દેશી ઘી અને ડ્રાયફ્રૂટ્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તેને મોઢામાં નાખતા જ તે મોઢામાં મીઠાશ ભરી દે છે. તેને બનાવવું એકદમ સરળ છે. કાજુ, પિસ્તા રોલ, બરફી મીઠાઈ સ્વાદિષ્ટ હોય છે, જે લગભગ દરેક ઘરમાં પસંદ કરવામાં આવે છે. આજે મિત્રો, હોળીના અવસર પર કાજુ અને પિસ્તાની પેસ્ટ અને દેશી ઘીનો ઉપયોગ પણ કરવામાં આવે છે. કાજુની પેસ્ટ ફેલાવ્યા પછી તેના પર પિસ્તાની પાતળી લેયર પાથરી દો. ત્યારબાદ બંનેના રોલ કાપીને સિલ્વર વર્કથી સજાવવામાં આવે છે.
કોઈ પણ તહેવારમાં બેસન બરફી પણ બનાવવામાં આવતી હોય છે. પરંપરા અનુસાર મીઠાઈઓની એક બરફી બનાવવા માટે ચણાનો લોટ, દેશી ઘી અને ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ પણ કરવામાં આવે છે. તો મિત્રો, આ સ્વીટ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. જો ઘરમાં કોઈ પણ પ્રકારનો પ્રસંગ હોય તો બુંદીના લાડુ એક પરફેક્ટ મીઠાઈ છે. દેશી ઘીથી બનેલા બુંદીના લાડુ ખાવાનો એક અલગ જ આનંદ આપે છે. તેને બનાવવા માટે મુખ્યત્વે સોજી, ચણાનો લોટ અને ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે. બુંદીને પહેલા તળીને તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ બુંદીમાં ચાસણી મિક્સ કરીને લાડુ બનાવવામાં આવે છે. બુંદીના લાડુને આકર્ષક બનાવવા માટે બુંદીને 2-3 રંગોમાં બનાવી શકાય છે. કસ્ટર્ડ એપલ એટલે કે સીતાફળ. સીતાફળ, જેને કોળું પણ કહેવામાં આવે છે, તે ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે અને હોળીના તહેવાર પર તેને અર્પણ કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કોળું ભગવાન વિષ્ણુની કૃપાની પ્રતીક છે. આવી સ્થિતિમાં જો તમે ભગવાન વિષ્ણુના વિશેષ આશીર્વાદ મેળવવા ઈચ્છો છો અને જીવનમાં પ્રગતિ મેળવવા ઈચ્છો છો, તેથી તમારે હોળી પર ભક્તિભાવ સાથે જ ભગવાન વિષ્ણુને સીતાફળ એટલે કે કોળું પણ અર્પણ કરવું જોઈએ. આમ કરવાથી જ તમારી આર્થિક સ્થિતિ મજબૂત બને છે અને તમારું વૈવાહિક જીવન સુખમય બની જાય છે અને સંબંધો પહેલા કરતાં પણ વધુ મજબૂત બની જાય છે. અને મિત્રો, ચણાની દાળ. હોળીના પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુને ચણાની દાળ ચડાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઉપરાંત ચણાની દાળ સંપત્તિમાં વધારો અને કૌટુંબિક સમૃદ્ધિનો પ્રતીક માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુને ચણાની દાળનો આ પ્રસાદ ખૂબ જ પ્રિય છે, કારણ કે તે સાદગી અને સાત્વિકતાનું પ્રતીક છે. આ સિવાય ચણાની દાળ ઉર્જા અને પોષણ પ્રદાન કરે છે, જ્યારે ચોખાને પવિત્ર અને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં હોળીના પવિત્ર તહેવાર પર ભગવાન વિષ્ણુને ભક્તિ અને પવિત્રતા સાથે જ આ ભોજન અર્પણ કરવાથી ભગવાન વિષ્ણુ જલ્દી જ પ્રસન્ન થઈ જાય છે અને ભક્તોના ઘરમાં ખુશીઓ લાવે છે. આ સિવાય તેને ભક્તિ સાથે પ્રસાદ તરીકે સ્વીકારવાથી જીવનમાં સકારાત્મક ઉર્જા પણ આવી શકે છે અને મનને શાંતિ મળે છે. એવું પણ કહેવામાં આવે છે કે જે ભક્ત આ અન્ન ભક્તિભાવથી અર્પણ કરે છે, એને પોતે પણ તેનું સેવન કરે છે, તેના ઘરમાં ક્યારેય અન્ન અને ધનની કમી નહીં થઈ શકે અને ધનનો ભંડાર હંમેશા ભરેલો રહે છે. માલપુઆ. મિત્રો, માલપુઆ વિશ્વના પાલનહાર ભગવાન વિષ્ણુનો પણ ખૂબ જ પ્રિય માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે માલપુઆ ઘી, દૂધ, લોટ અને ખાંડમાંથી તૈયાર કરવામાં આવે છે અને તેની મીઠાશ ભગવાનને ખૂબ જ પ્રસન્ન છે. આવી સ્થિતિમાં ધાર્મિક માન્યતા કે હોળીના પવિત્ર તહેવાર પર ભગવાન વિષ્ણુને માલપુઆ અર્પણ કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. આ ઉપરાંત હોળીના દિવસે ભગવાનને માલપુઆ અર્પણ કરવાની એક ખાસ કારણ છે. આ વાનગી સંપૂર્ણતા અને સુખનું પ્રતીક છે, પરંતુ તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે માલપુઆ કરવાથી તમને ભોગ ચડાવવાનું સંપૂર્ણ પરિણામ નહીં મળે. આવી સ્થિતિમાં તમારે તુલસી વિના ભગવાન વિષ્ણુને અર્પણ ન કરવું જોઈએ. તમારે માલપુઆ પર તુલસીનું પાન મૂકીને ભગવાનને અર્પણ કરવું જોઈએ, કારણ કે ભગવાન વિષ્ણુ તુલસી વગર ભોજન નથી કરી શકતા. ગોળ અને ચણા. ભગવાન વિષ્ણુને ગોળ અને ચણા અર્પણ કરવાથી જીવનમાં વિશેષ લાભ મળે છે, કારણ કે આ પરંપરાગત પ્રસાદ છે. તેને હોળીના પવિત્ર દિવસે ચડાવવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે. આ સિવાય ગોળ મળે છે, કારણ કે એક પરંપરાગત પ્રસાદ છે. તેને હોળીના પવિત્ર દિવસે ચડાવવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ પણ આવી શિવાય છે. આ સિવાય ગોળ અને ચણાનું ધાર્મિક મહત્વ છે. તે સાદગી અને પવિત્રતાનું પ્રતીક છે. આવી સ્થિતિમાં જો તમે હોળીના દિવસે ભગવાન વિષ્ણુને ભક્તિભાવ સાથે ગોળ અને ચણા અર્પિત કરો છો, તો તમને ભગવાન વિષ્ણુની સાથે સાથે અન્ય દેવી દેવતાના પણ અપાર આશીર્વાદ મળે છે, જેના કારણે તમને જીવનમાં સુખ પરિણામ પણ જોવા મળે છે અને તમારું અટકેલું કામ કોઈ પણ અવરોધ વિના પૂર્ણ થઈ જાય છે. આ ઉપરાંત તમારું ભાગ્ય પણ મજબૂત બને છે, જેના કારણે ભાગ્ય તમારો સાથ આપે છે. મશરૂમ. અમે તમને જણાવીએ કે મશરૂમ એક પ્રકારની ફૂગ છે જે ભેજવાળી જગ્યાએ ઉગે છે અને તેને સંપૂર્ણપણે સાત્વિક ખોરાક માનવામાં નથી આવતું. જો ધાર્મિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો મશરૂમને અશુદ્ધ અને વેર વાળવાની શ્રેણીમાં રાખવામાં આવે છે. હોળી જેવા પવિત્ર તહેવારમાં શરીરને મનની શુદ્ધતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સમયગાળામાં કોઈ પણ પ્રકારના તામસિક ભોજનનું સેવન વર્જિત માનવામાં આવે છે. ઉપરાંત મશરૂમ સેવન કરવાથી શરીરમાં સુસ્તી અને આળસ વધી શકે છે, જે ધ્યાન અને ભક્તિને અવરોધે છે. ઉપરાંત તમારું નસીબ નબળું પડી શકે છે, જેના કારણે તમારું ભાગ્ય તમારો સાથ નહીં આપી શકે. તમને દરેક કાર્યમાં નિષ્ફળતાનો સામનો પણ કરવો પડી શકે છે. લસણ અને ડુંગળી. મિત્રો, લસણ અને ડુંગળી બંને તામસિક ખોરાકની શ્રેણીમાં આવે છે, જે મનમાં ક્રોધ, ઉત્તેજના અને આળસને પ્રોત્સાહન આપે છે.
આવી સ્થિતિમાં હોળી જેવા પવિત્ર ઉપવાસ દરમિયાન શરીર અને મનની શુદ્ધતા જાળવવી જરૂરી છે, જેથી વ્યક્તિ ધ્યાન અને ભક્તિમાં એકાગ્ર રહી શકે છે. આ સિવાય લસણ અને ડુંગળી બંને રાહુ કેતુથી ઉત્પન્ન છે, જેના કારણે તેને અશુભ માનવામાં આવે છે અને તેને તામસિક આહારની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. જો તમે હોળીના તહેવાર પણ ભૂલથી પણ લસણ અને ડુંગળીનું સેવન કરો છો તો તમને વ્રતનું પુણ્ય નથી મળતું. જો તમે હોળીનો ઉપવાસ ન રાખ્યો હોય તો પણ તમારે લસણ અને ડુંગળીથી દૂર રહેવું જોઈએ, નહીંતર તમારે ભગવાન શિવના ક્રોધનો સામનો કરવો પડી શકે છે, જેના કારણે તમારા જીવનમાં અશુભ પરિણામો પણ જોવા મળશે. તમારું દુર્ભાગ્ય ફેરવાઈ જશે. તો મિત્રો, આવી વસ્તુઓ જેનું હોળી પર બિલકુલ સેવન ન કરવું જોઈએ. મિત્રો, હોળીના દિવસે અમુક આ બાબતોનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે મિત્રો, હોલિકા દહનના દિવસે કાળા રંગના કપડાં ના પહેરવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિવસે નકારાત્મક શક્તિનો પ્રભાવ વધુ હોય છે. હોલિકા દહનના સમયે તમારે તમારું માથું ખુલ્લું ના રાખવું જોઈએ. હોલિકા દહનની રાત્રે લોકો તંત્ર વિદ્યા પણ કરે છે, તેથી આ દિવસે કોઈના ઘરે ખાવાનું ના ખાવું જોઈએ. આ દિવસે વાસી ભોજન પણ ના ખાવું જોઈએ. દક્ષિણ દિશા બાજુ મોઢું રાખીને બેસવું પણ ના જોઈએ. જે લોકો પણ પુત્રની પ્રાપ્તિ કરી ચૂક્યા છે તેમણે હોલિકા દહન જતાને ના કરવું જોઈએ. કોઈ પંડિત અથવા અન્ય વ્યક્તિ સાથે કરાવવું જોઈએ. નવવિવાહિત સ્ત્રીઓએ પ્રગટાવેલી હોળી ના જોવી જોઈએ. એવું માનવામાં આવે છે કે હોલિકા પ્રગટાવ્યા જોતા નવવિવાહિત સ્ત્રીઓના જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. મિત્રો, હોલિકા દહનના સમયે કોઈ પણ પ્રકારના માદક પદાર્થોનું સેવન ના કરવું જોઈએ. હોલિકા દહનની રાતને તંત્રની રાત્રિ પણ માનવામાં આવે છે. આ દિવસે સુમસામ વિસ્તારોમાં ના જવું જોઈએ. તો મિત્રો, તમારા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર.